થવા વૈરાગી બનો, આત્મલાભ થવા વૈરાગી બનો. સત્ય નામ ભજો સત્ય નામ ભજો, સાચા સંત થવા. સત્ય નામ ભજો, સત્ય નામ ભજો, સત્ય નામ ભજો, સાચા સંત થવા. સત્ય નામ ભજો. સર્વે સંગત જો સર્વે કુસંગત જો, સર્વે સંગત જો, સર્વે કુસંગત જો. સર્વે સંગત જો, સર્વે કુસંગત જો. સર્વે સંગત જો, સર્વે કુસંગત. ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં, તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દંડવત ગોવિંદ ગુરુ પ્રણવો અભજન સોય, पहिले भये प्रणाम तिन, नमो जो आगे हो. गुरु गोविंद कर जानी, रहिए शब्द समाय. मिले तो दंडवत बंदगी, पल पल ध्यान धरा. बोलो सद्गुरु देव की जय. अखिल ब्रह्मांडना अधमंता सत्य पुरुष परमात्मा सद्गुरु कबीर भगवान, प्रातः स्मरणीय परम वंदनीय परम श्रद्धेय परम गुरुदेव श्री शांतिदास जी महाराज साहेब, प्रातः स्मरणीय परम परम श्रद्धेय सद्गुरुदेव श्री रामस्वरूपदास जी महाराज साहेब, બધા સંતો ગુરુજનો મહાપુરુષો જેમની કૃપાથી આજે આપણે શ્રીમદ બ્રહ્મ નિરૂપણમ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરી રહ્યા છીએ. આજે પરમ પૂજ્ય સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબે સમર્પણ જનરલ હોસ્પિટલનો શુભારંભ પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે 14 વર્ષ પહેલાં કરાવેલો. આપણા સમર્પણ હોસ્પિટલની આજ 14 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 15મા વર્ષમાં પ્રવેશ જે જનસાધારણની સેવાનો પ્રકલ્પ છે. એમ તો આ પ્રકલ્પ વર્ષોથી ચાલતો આવે, આપણા સમર્પણ હોસ્પિટલને આજે 14 વર્ષ પૂર્ણ થયા, 15મા વર્ષનો પ્રવેશ છે. આ જ્ઞાનયજ્ઞ આપણે આજે શુભારંભ કરી રહ્યા છીએ. આ જ્ઞાનયજ્ઞ આપણે બધા જ એના વિષયમાં થોડું જાણીએ. સદગુરુ કબીર સાહેબનો જ્ઞાન ગ્રંથ જેને બ્રહ્મ નિરૂપણમ કહેવાય, એ બ્રહ્મ નિરૂપણમ ગ્રંથનો વિષય આજે આપણે આ જ્ઞાનયજ્ઞમાં લેવાનો છે. આ જ્ઞાનયજ્ઞ એટલા માટે વિશિષ્ટ છે કે આ જે સદગુરુનો ગ્રંથ છે એ ગ્રંથ જ્ઞાન, ધ્યાન, ઉપાસના
શુભારંભ આ બધાનો સમવાય કરીને બધાનો વિવેચન કરતા આપણને સન્માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે. અને જે સદગુરુ કબીર સાહેબનો ઉપદેશ છે એ ઉપદેશ પ્રત્યેક વ્યક્તિને લાગુ પડે. આ દુનિયામાં કોઈ એવા નથી જેમને જ્ઞાનની આવશ્યકતા નથી. માનવીને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એના જીવનનો નકશો બદલી જાય છે, એની વિચારવાની પ્રક્રિયા બદલાઈ જાય છે અને એ દૃષ્ટિની નિર્મળતા કેળવે છે. એનું જીવન જેટલું નિર્મળ, જેટલું ચોખ્ખું બને એટલા જ એના વિચારો ચોખ્ખા હોય છે. કારણ માનવીના જીવનમાં વિચારોનું બહુ મોટું મહત્વ હોય છે. અને એક સદગુરુ કબીર સાહેબ આ જ્ઞાન ગ્રંથમાં આપણને ઉપદેશ આપે છે. સદગુરુ કબીર સાહેબે શ્રીમદ બ્રહ્મ નિરૂપણમ ગ્રંથમાં જે ઉપદેશ આપેલો છે એ એમના મુખ્ય શિષ્ય ધની ધર્મદાસજીને આ ઉપદેશ આપેલો છે. અને ધણી ધર્મદાસજીએ આ ઉપદેશ મેળવવા માટે ખૂબ પાત્રતા કેળવી હતી. કારણ પાત્રતા વગરનો જે ઉપદેશ હોય એ ઉપદેશ ટકતો નથી. કોઈ વસ્તુ કોઈ મેળવી લે પણ એની પાસે એની પાત્રતા ન હોય સાચવવાની તો એને સાચવી નથી શકતા અને એ વેડફાઈ જાય છે. એટલે જ સદગુરુ કબીર સાહેબે ધની ધર્મદાસજીને માધ્યમ બનાવીને આ ઉપદેશ આપેલો છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માધ્યમ બનાવીને ગીતાનો ઉપદેશ આપે, એવી રીતે ધર્મદાસજીને માધ્યમ બનાવીને સદગુરુ કબીર સાહેબે ઉપદેશ આપેલો છે. આપણે આ ગ્રંથનો શુભારંભ કરીએ છીએ જે જ્ઞાન ગ્રંથ છે. અને જ્ઞાન ગ્રંથની શરૂઆત સૌથી પહેલા સદગુરુની વંદના સાથે થાય છે. કારણ ગુરુ જ્ઞાનદાતા છે અને જે સદગુરુ છે એનું સ્વરૂપ શું છે, એનું મહત્વ શું છે એનો ઉલ્લેખ કરતા આ ગ્રંથનું મંગલાચરણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે મંગલાચરણ 3 પ્રકારના હોય છે. એ મંગલાચરણનું જે વિધાન છે, કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એક શુભ સંકલ્પ કરીએ કે આ કાર્ય મારે કરવું છે. અને જે સંકલ્પ કરવાની જે પ્રક્રિયાઓ છે એ 3 પ્રકારની. ગ્રંથકાર પણ 3 પ્રકારના મંગલાચરણ કરતા હોય છે. એક મંગલાચરણ કહેવાય જેમાં નમસ્કારથી પ્રારંભ થાય, એને નમસ્કારાત્મક મંગલાચરણ કહેવાય. બીજું મંગલાચરણ કહેવાય જે કોઈ મહાપુરુષ જે બીજાને જ્ઞાન આપતા હોય તો એમને આશીર્વાદ સાથે મંગલાચરણ કરે, એને આશીર્વાદાત્મક મંગલાચરણ કહેવાય. અને ત્રીજું મંગલાચરણ હોય જે ગ્રંથકાર પોતાના ગ્રંથમાં શેનું વિવેચન કરવાના છે એનો નિર્દેશ કરતા મંગલાચરણ કરતા હોય એને વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કહેવાય. 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રીય દૃષ્ટિએ કરવામાં આવતા હોય. આ ગ્રંથમાં 3 પ્રકારના મંગલાચરણ થાય છે. કારણ સૌથી પહેલા તો સદગુરુને વંદના છે અને સદગુરુને વંદના કરતા આ મંગલાચરણ આપણને જે બોધ આપી રહ્યો છે તે છે નૌમ્યાદિ બ્રહ્મ સર્વસ્ય
કારણમ કરણમ તથા તદ્રૂપમ સદ્ગુરુમ વંદે કર્મરેખા પ્રશાંતે. સૌથી પ્રથમ વંદન છે જે આ સૃષ્ટિનું કારણ છે અને સૃષ્ટિનું કરણ છે. કારણ અને કરણ આ બે વસ્તુ. કારણ ત્રણ પ્રકારના હોય છે: ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને નૈમિત્તિક કારણ. ઉપાદાન કારણ તેને કહેવાય જેના વગર કોઈ કાર્ય બને જ નહીં. જેવી રીતે આપણે ઘડો બનાવવો હોય માટીનો, તો માટી એના માટેનું ઉપાદાન કારણ છે. માટી વગર પછી ઘડો થાય નહીં. ઘરેણાં બનાવવા હોય તો સોનું એનું કારણ છે, અને સોનું ન હોય તો ઘરેણાં થાય નહીં. સોનાના ઘરેણાં સોના વગર થાય નહીં. પણ બીજું કારણ છે જેને નિમિત્ત કારણ કહેવાય. નિમિત્ત કારણ એની જરૂરિયાત તો હોય, પણ એ જે વસ્તુ બનતી હોય એમાં એ જોડાઈ ન જતો હોય. એ કારણને નિમિત્ત કારણ કહેવાય. જેવી રીતે ઘડો બનાવવામાં કુંભારનું ચક્ર, ચાક અને દંડો અને ઘડો એ ચાકમાંથી ઉતારવાનો દોરો, આ બધા નિમિત્ત કારણ છે. કારણ એનાથી તો ઘડો બને, ઘડો બનાવવામાં એનો સહયોગ મળે, પણ એ ઘડા સાથે જોડાતા નથી. એ ઘડાથી જુદા રહે. ઘડો જુદો થઈ જાય અને એ જુદા થઈ જાય, આને નિમિત્ત કારણ કહેવાય. અને ઘડો બનાવવા માટે કુંભાર જોઈએ, કારણ એ ન હોય તોય ઘડો બને નહીં. આ નિમિત્ત કારણોમાં ચક્ર ન હોય તોય ઘડો બની શકે, હાથેથી બનાવે. દંડો ન હોય તોય બની શકે. કુંભાર જ પોતે ન હોય તો માટી હોવા છતાં પણ ઘડો બને નહીં. એટલે આ બધા કારણ છે. કારણ અને કરણ. કરણ એટલે સાધન. તો પરમાત્મા આ સૃષ્ટિનું કારણ પણ છે અને કરણ પણ છે. આ પરમાત્માએ જ આ સૃષ્ટિનું એવી રીતે સંપાદન કર્યું છે કે પોતે જ આ સંપૂર્ણ નિર્માણ સ્વયંમાંથી કરાવ્યું છે. આપણા ધર્મગ્રંથો આપણને આ ઉપદેશ આપે છે. પરમાત્માને એવી ભાવના થઈ કે હું એક છું, મારે અનેક થઈ જવું છે. એકોહમ બહુશ્યામ પ્રજાએયમ. એકથી અનેક થવા માટે પરમાત્માએ પોતે